બાયડ તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ તૈનપુર હાઈસ્કૂલ ખાતે ઐતિહાસિક રીતે યોજાયું। તૈનપુર ખાતે બાયડ મામલતદાર સંજયભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। બાયડ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમ તૈનપુર હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ મામલતદાર સંજયભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તૈનપુર વિસ્તારની વિવિધ શાળાઓના બાળકોએ રાષ્ટ્રભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો હતો। આ કાર્યક્રમમાં બાયડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ પારુલબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો અને આગેવાનો, નાગરિકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ। આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું મામલતદાર બાયડ ભારત દેશના તમામ નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે તમામ નાગરિકોને ભારતના બંધારણ પર વિશ્વાસ અને ગર્વની લાગણી કટિબદ્ધ કરવા આહવાન કરું છું। તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના દોડા જિલ્લામાં ભારતના 10 જેટલા વીર જવાનોને અકસ્માત નડ્યો છે અને તેઓ શહીદ થયા છે। તેઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેમના પરિવારને આવી ગયેલ દુઃખદ ઘટનામાં ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું। ફરીથી ભારતના તમામ નાગરિકોને હું ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।